બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે રૂટીન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકને રોકી તપાસ કરતા વેસ્ટેજ માલની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 160 પેટી જપ્ત કરી છે, જેની કિંમત ₹12,23,760 થવા જાય છે. તો પોલીસે ટ્રક સહિત કુલ ₹22,33,760નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે આ કેસ પોલીસે 2 ઇસમોની પણ ધરપકડ કરી છે, જેમાં રાજસ્થાનના અલવર જિલ્લાના આસિફ મસ્જિદ મેવું અને હરિયાણાના નુહુ જિલ્લાના આમિર લુકમન મેવુંનો સમાવેશ થાય છે. તો ઉલ્લેખનીય છે કે અમીરગઢ વિસ્તારમાં તાજેતરમાં થયેલા એસએમસી દરોડા બાદ પોલીસ વધુ સતર્ક બની છે. આ ઘટનામાં ઇસમો વેસ્ટેજ માલના કટ્ટાઓની આડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનું ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું. પોલીસે બંને ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.